વાલેકુમ બાળકો, ધોરણ 5ની સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર આપણે 81 ઉપરથી જે 3 દાખલા બાકી રહી ગયા છે તે આપણે જોવાના છે કે જગદીશભાઈના રસોડાના ભોંયતળિયાનું માપ 300 × 200 સેમી છે. તો આ જે દાખલો ગણેલો છે તે ખોટું છે, એટલે આપણે અહીંયા ગણીશું કે ભોંયતળિયાનું માપ એટલે શું કહેવાય? તો ભોંયતળિયાનું માપ આપણે 300 × 200 તમને આપ્યું છે. આ રીતે સૂત્ર લખી અને તમારે કરવાનું છે. પછી 300 અને 200નો તમે ગુણાકાર કરશો ને એટલે કેટલા આવશે? 3 દુ 6 અને એની પાછળના 4 મીંડા એટલે કે 60,000. આ તમે ભોંયતળિયાનું માપ શોધ્યું છે. હવે તમારે જો શું કે જે 20 સેમી, તો 20 સેમીની એ લોકોને ટાઇલ્સ લગાવી છે. તો ટાઇલ્સ લગાવી હોય એટલે કે ચોરસની ટાઇલ્સ, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે અંદરનો એરિયા કહેવાય, બરાબર. અને ક્ષેત્રફળ એટલે બધી બાજુનું ગુણાકાર આવે કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ? કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીને લખવાનું તમારે 20 × 20. કેમ 20 × 20 કરવાના? કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ એ ચોરસનું ક્ષેત્રફળ છે. એટલે તો 20 × 20 કરશો ને એટલે 400 થશે. તો હવે તમે પદ મૂકશો. તમારે શોધવાનું શું છે? ટાઇલ્સો. તો તમારે જે ટાઇલ્સ શોધવાની છે ને ત્યારે તમારે લખવાનું કે ટાઇલ્સ જોઈતી ટાઇલ્સ બરાબર ભોંયતળિયાનું માપ ભાગ્યા ચોરસનું ક્ષેત્રફળ. તો આ રીતે તમે 60,000 અને કેટલા નીચે આવ્યા તમારા 400, એને ભાગશો ને એટલે તમારો જવાબ તમને મળી જશે 15, એટલે કે 150. તો તમારો જવાબ 150 આવી જશે. પછી 24 લીટર, 36 લીટર અને 48 લીટર ડીઝલ ભરેલા 3 પીપ છે. સૌથી મોટા એવા માપનું કેન શોધો કે જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે. ગણાથી એટલે કે ગુણાકાર છે. તો ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ એક જ વસ્તુથી, તો જુઓ 12 દુ 24 એમાં 24 આવ્યા, 12 તાલી 36 એમાં 12 આવ્યા અને 12 4 48, એટલે ત્રણેયમાં મેન તમારે શું આવ્યા? 12, એટલે 12 12 અને 12. તો તમારો જવાબ આવશે 12, બરાબર છે. પછી મીના સીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓ ઘર પરથી જે રસ્તો છે, બરાબર છે, તો કે છે કે ઘર ઉપરથી જે રસ્તો છે તે 20 ફૂટના અંતરે છે, બરાબર. તો તેઓ ઘરેથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તો તેઓ અલગ અલગ માપની લાદી ખરીદે છે. તો જો લાદીમાં કાપ્યા સિવાય રસ્તા ઉપર લગાડી શકાય તો ત્રણેય કયા માપની લાદી હોઈ શકે? તો 1 × 2 ફૂટ, 1 ફૂટ અને 2 ફૂટ એટલે બરાબર. પછી 2 ફૂટ અને 4 ફૂટ અને 4 ફૂટ અને 5 ફૂટની લાદી ખરીદી શકશે. અને આ મેં તમને ચોપડીમાં સમજાવેલું છે. હવે ગૃહ કાર્યમાં એવું કહે છે કે 60 કે જેનો અવયવી બરાબર. અવયવી એટલે આપણે શું હોય છે ખબર છે? ઘડીઓ બી બોલીએ છીએ. તો કયા ઘડિયામાં 60 આવે? તા કે 15 4 60, પછી 12 5 60, એટલે કે 12 ને તમે 5 વડે ગુણો તો 60, પછી 15 4 60 ફરી, પછી 30 20 તારી 60. આ રીતે તમારે જે ઘડિયામાં જેટલી બી વાર તમે ઘડીઓ બોલો અને 60 જેમાં આવે એને કાં તો તમે આને 60 વડે બધાને ભાગો તો ભાગી શકાય છે. તો તમારે એ આવે, બરાબર છે. ધારો કે જો 2 ને તમે 60 વડે ભાગો તો 30, 10 ને 60 વડે ભાગો તો 10 6 60, બરાબર છે. 60 ને 60 વડે ભાગી શકાય છે, બરાબર. 60 એકા 60. પછી અહીંયા એવું કે છે જોડીઓમાં રંગ પૂરો કે જે સંખ્યા આગળની સંખ્યાનો ગુણક હોય. એટલે આ રીતે છે, જે હું તમને સમજાવું. 4 અને 26 નથી, પણ 11 7 77 થાય, પછી 12 8 96 થાય, પછી 12 5 60 થાય, 8 9 72 થાય, પછી બરાબર છે. તો એ રીતે કરવાનું છે, આ નહીં થાય. પછી 25 6 150, આ નહીં થાય. અને આ થશે 12 7 84. તો આ રીતે એને જે ગુણાકાર એક જે ઘડિયામાં આવે ને તે. હવે આમાં તમને એવું કહે છે નીચે આપેલી સંખ્યાઓમાં 2ના અવયવી હોય તો સંખ્યામાં વાદળી રંગ, 3ના અવયવી હોય તો લીલા રંગથી, અને 6ના અવયવી હોય તો લાલ રંગથી કરવાનું છે. એટલે અવયવી એટલે તમારે અવયવી એટલે ગુણાકાર હોય છે, ખબર છે? 2નો ઘડિયો, 3નો ઘડિયો અને 2 અને 3નો ઘડિયો એટલે બંને ભેગા થાય. 6ના અવયવી એટલે 2 તારી 6 એ 6ના અવયવી થાય, બરાબર. તો આ રીતે તમારે કરવાનું છે.
હવે તમારે પ્રકરણ 7 છે જો પેટર્ન છે. પેટર્નમાં એવું હોય છે કે મેં તમને ચોપડીમાં શીખવાડ્યું હતું કે અમુકમાં એક દ્વિતીયાંશ પ્રમાણે જવાનું હોય છે, અમુક પેટર્નમાં એક ચતુર્થાંશ પ્રમાણે જવાનું હોય છે અને અમુક પેટર્નમાં 3 ચતુર્થાંશ પ્રમાણે જવાનું હોય છે. આમાં તો જુઓ પહેલી, બીજી અને ત્રીજી આ રીતે છે પેટર્ન, બરાબર. તો એ જ રિપીટ થાય છે, પહેલી, બીજી અને ત્રીજી. આમાં પણ એની એ જ રિપીટ થાય છે, બરાબર છે. બરાબર, આ એક આમ અને આમ. આ રીતે બી તમે કરી શકો છો અને બીજી રીતે પણ તમે કરી શકો છો. જુઓ કે પહેલાં 12 થી 6, પછી 9 ગયા, પછી 12 ગયા, બરાબર છે. તો આ 12 પછી 6 છે એટલે એની એ રિપીટ થાય છે આ પેટર્નમાં. આમાં પણ એવું છે કે પહેલાં જે 12 ઉપર છે, પછી 3 ઉપર છે, પછી 6 ઉપર છે. ફરી તમે અહીંયા તમે આ બાજુ 9 ઉપર લઈ શકો છો, 9 થી 12 ઉપર અને 12 થી 3 ઉપર. એ રીતે બી તમે ઘડિયાળના કાંટા પ્રમાણે જોઈ શકો છો. એક ચતુર્થાંશ એટલે 4 ભાગ થયા, 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12. જો આ રીતે તમારે પેટર્ન સમજવાની છે. પહેલાં સીધું છે, આ પેટર્નની અંદર તમારે 12 ઉપર છે, 12 ઉપરથી ડાયરેક્ટ તમારે 9 ઉપર એટલે કે 3 ચતુર્થાંશ ખસે છે આ. એટલે પછી આ જે 9 ઉપર છે એ ડાયરેક્ટ પછી તમારે 75 જેટલું ખસે, એટલે કે 3 ભાગ, 12 થી 9 થી 12, 12 થી 3 ને 3 થી 6, એટલે આ રીતે આવે. તો આ રીતે પણ તમે પેટર્ન કરી શકો છો, બરાબર છે. અને આમાં આ પેટર્નમાં શું કર્યું છે, એકનું એક રિપીટ કર્યું છે. જુઓ આ બધી જ તમને જોઈ લો, આ રીતે તમારે સમજી અને વિચારીને કરવાનું છે. કેમ કે એટલું બધું તો પેટર્નો છે જે સમજાવતા બહુ જ વાર લાગે છે. અને અમુક પેટર્નો તમને ચોપડીમાં આ આપેલી જ છે, અમુક જે જો ચોપડીમાં બધી આપી છે અને ચોપડીમાં પણ મેં સમજાવ્યું છે, બરાબર છે. આ રીતે તમારે બધી જ પેટર્નો કરવાની છે. હવે આમાં એવું કહે છે કે નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધીને નીચેનામાં ખરું કરો, બરાબર છે. પહેલાં 4 લાકડી હતી, પછી 3 લાકડી થઈ ગઈ, 3 લાકડી પછી એક અર્ધવર્તુળ છે, પછી 2 લાકડી થઈ અને આખા 2 થયા, હવે 1 લાકડી થઈ અને આખું થયું. તો હવે શું આવશે જવાબમાં? 2. આ અહીંયા 2 વધી જશે, આ બરાબર છે. કેવી રીતે જુઓ કે એક અહીં અડધું હતું, પછી આખું થયું, પછી આખું થયું, પછી અડધું રહ્યું, એટલે અહીંયા એક તો હતું ને બીજું અડધું હતું, એટલે 2 થઈ ગયા. તો આ રીતે તમારે પેટર્ન સમજવાની છે. પછી છે ત્રિકોણ, ચોરસ અને પંચકોણ. હવે જુઓ પહેલાં 3 બાજુ, 4 બાજુ, 5 બાજુ, તો હવે કેટલી બાજુ આવશે? 6 બાજુ, બરાબર છે. આમાં અહીં શક્કરપાડું છે, પછી આમ ગયો, આમાં આમ ગયો, તો હવે કઈ આવશે? આ બાજુ આવશે. જો આવ્યો ને, તો એ રીતે. પછી આ બધું તમારે વિચારી કરવાનું છે. 4 પછી નીચે, પછી આ બાજુ, પછી આ બાજુ છે, તો હવે પાછું હતું એવું ને એવું થઈ જશે આ ત્રિકોણ. જો આમાં પણ શું કરવાનું છે એ મેં તમને સમજાવી દીધેલું છે. આ બધું જ ચોપડીમાં પણ મેં સમજાવ્યું છે. હવે આ જે છે ને આમાં અમુકમાં તમારે વિચારીને કરવાનું છે કે અમુક જગ્યાએ ગુણાકાર છે, અમુક જગ્યાએ સરવાળો છે. જુઓ 10 7 70, 14 7 98, પછી બરાબર 14 પંચા 70, 13 પંચા 65, 13 દુ 26 અને 10 દુ 20. હવે અહીંયા તમારે સરવાળો છે, 17 અને 12નો સરવાળો 29, એટલે કે અહીંયા સરવાળો કરવાનો છે, પ્લસવાળું છે, બરાબર. એક છોડીને એક, 12માં 15 ઉમેરી 27, 15માં 14 ઉમેરો 29, બરાબર છે. આ રીતે તમારે કરવાનું છે, બરાબર છે. હા, તો આ રીતે તમારે કરવાનું છે. જુઓ પછી છે અહીંયા પણ શું છે તમારે 14 6 84, અહીં ગુણાકાર છે, અહીંયા બી ગુણાકાર છે, 11 7 77. આમાં જે મિસિંગ હોય ને એ તમે ગુણાકાર કરતા જાઓ, એકવાર તમને ખબર પડી જવી જોઈએ કે કઈ જગ્યાએ ગુણાકાર છે.
એટલે તમને આપોઆપ ખબર પડી જાય. આમાંથી મિસિંગ તમારે જાતે કરવાનું છે, નક્કી કરવાનું કે સરવાળો આવશે કે ગુણાકાર આવશે. બરાબર છે. હવે અહીંયા પણ એવું જ છે, અહીંયા બી ગુણાકાર છે. 11 9 99 જુઓ, અને અહીંયા પણ એવું છે. 100 ને 8 વડે ગુણશો ને તો 800, એટલે આ બંને ગુણાકારવાળા છે. હવે આ અગત્યનું છે. પ્રશ્ન નંબર 6 સૂચના મુજબ ચોરો બાજુમાં આપેલા ચોરસને 21 થી 29 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 75 થાય. તો આમાં તમારે બધાનો સરવાળો કરવાનો છે. 26 21 અને 28 એનો સરવાળો 75, 26 25 24 એનો, પછી આમ કરશો તો બી, આમ કરશો તો બી, આમ આમ, અને બધી બાજુ સરવાળો તમારે 75 થશે. તો એવા આંકડા લેવાના તમારે 21 થી 29ની અંદરના, કે જેનો સરવાળો 75 થાય. એ રીતે નીચે છે કે 35 થી 43ના આંકડા લેવાના, એનો સરવાળો 117 થવો જોઈએ. આડો ઊભો ત્રાસો. પછી અહીંયા છે 46 થી 54, એનો સરવાળો તમારે થવો જોઈએ 150. બરાબર, અહીંયા આપેલું છે જુઓ. પછી છે 29 થી 37 સુધીની સંખ્યાઓ કે જેનો પણ સરવાળો 99 થવો જોઈએ. અહીંયા તમારે 99 થવો જોઈએ. બરાબર. હવે તમને શું કહે છે? વિશિષ્ટ સંખ્યા. તો મેં તમને ચોપડીમાં પણ સમજાવ્યું હતું કે આગળની જે છઠ્ઠી સંખ્યા હોય ને એને ઊંધી કરી દેવાની, પછી એનો સરવાળો કરવાનો. ફરી ના આવે, ફરી એનો સરવાળો કરવાનો. ઊંધી છઠ્ઠી કરી અને એ ત્યાં સુધી સરવાળો કરવાનો કે જ્યાં સુધી તમારે આગળ પાછળના અંક સરખા ન આવે. જો અહીંયા આગળ હું તમને સમજાવું છું, એક જ સમજાવીશ, બાકીના તમારે જોઈ લેજો. ધારો કે 273 છે, એને ઊંધા કર્યા 3 7 2, પછી બેનો સરવાળો કર્યો 6 4 5, ફરી આને ઊંધા કર્યા તો 5 4 અને 6, ફરી એ બેનો સરવાળો કર્યો 1191, ફરી એને ઊંધા કરવાના અને ઊંધા કરીને એનો સરવાળો કર્યો 3102. હવે જે 3102 આવ્યા એને બી ફરી ઊંધા કર્યા, તો એનો સરવાળો જે આવ્યો તમારો જવાબ આવ્યો. કેવી રીતે જુઓ? 5 1 1 5. હવે આ બાજુથી જુઓ તોય સરખો જવાબ આવશે અને આ બાજુથી જુઓ તોય સરખો. એટલે કે એવા આંકડા આવવા જોઈએ ત્યાં સુધી તમારે ઊંધા છત્તા કરીને એનો સરવાળો જ કર્યા કરવાનો, અને તમારે નક્કી કરવાનું કે આ સંખ્યા વિશિષ્ટ છે. તો આવશે જ, કેમ કે આ બધી જ વિશિષ્ટ સંખ્યા છે. જો જ્યાં સુધી આગળ પાછળ ઊંધા છત્તા કરીને જ એનો સરવાળો કરવાનો. જુઓ અહીંયા જુઓ, હું એ પણ સમજાવું છું કે 1 3 4 3 1, પાછળથી જોશો ને તો બી 1 3 4 3 1 જ આવશે. 1 9 9 1 1 9 9 1. મતલબ કે જવાબ આગળથી જોશો કે પાછળથી જોશો સરખો જ આવશે, એટલે એને વિશિષ્ટ સંખ્યા કહે છે. 9 1 1 9 9 1 1 9. બરાબર, આ રીતે તમારે કરવાનું છે. હવે આ સમજવાનું છે કે 100ના પહેલાં અડધા કરવાના, તો કે 50, પછી 100ના 10 ગણા એટલે ગુણાકાર કરવાનો. 100ના 10 ગણા એટલે 6ના 10 ગણા એટલે 6 ગુણ્યા 10 60, 7ના 10 ગણા એટલે 7 ગુણ્યા 10 70. પછી પાછું એટલું લખવાનું, પછી પાછું આપણે આગળ જોવાનું કે એનો દશકનો અંક એકમના અંક કરતાં વધારે છે. તો 60 અને 70ની વચ્ચેની સંખ્યા લેવાની, અને એમાંય પાછું દશકનો અંક એકમના અંક કરતાં વધારે હોવો જોઈએ. તો જુઓ આ બાજુ દશકનો અંક, આ એકમનો અંક 5 છે, તો દશકનો અંક એના કરતાં એક વધારે છે 6. એ રીતે અહીંયા પણ એવું જ છે. 100ના અડધા 50, 7ના 10 ગણા 70, 8ના 10 ગણા 80, એટલે કે 70 અને 80ની વચ્ચેની સંખ્યા લેવાની, અને એમાં પણ દશકનો અંક એકમના અંક કરતાં 4 વધારે. એટલે એકમના અંક 3 છે, તો દશકનો અંક એના કરતાં 4 વધારે, એટલે 3 કરતાં 4 ઉમેરો, 4 5 6 અને 7 થઈ ગયા 4 વધારે. પછી અહીંયા પણ એવું છે. 100ના અડધા કરતાં પણ નાની, 4ના 10 ગણા 40, 5ના 10 ગણા 50, એટલે એ સંખ્યા 40 થી 50ની વચ્ચેની જ હશે, અને એમાં દશકનો અંક એકમના અંક કરતાં 2 વધારે. એટલે 2 લઈએ તો બાજુમાં 4, એટલે 42 થઈ ગયા. એ 40 અને 50ની વચ્ચેની સંખ્યા કહેવાય. પછી 100ના અડધા કરતાં નાની, એટલે 3ના 10 ગણા 30 અને 4ના 10 ગણા 40. પછી બીજું વાક્ય વાંચવાનું કે દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો છે. જુઓ તો દશકનો અંક એટલે કે એકમનો અંક 4, જે તમે દશકનો અંક લો ને એના કરતાં 4 વધારે હોવા જોઈએ. તો તમે દશકમાં 3 લીધા, તો એના કરતાં 3માં 4 ઉમેરો તો થઈ ગયા 7. પછી આ પેટર્ન જે છે ને એમાં બધામાં ઘડિયા લખવાના છે, પછી એનો સરવાળો કરવાનો છે.
સરવાળામાં તમારે પેટર્નમાં એ જ જોવે છે કે દરેકમાં જો 100 વધે છે. 55 255 એટલે કે પહેલાં 1 પછી 2 પછી 3 પછી 4 અને પાછળ બધે પાછળા આ રીતની પેટર્ન છે. બસ બીજું પેટર્નો જ છે. આમાં પણ એવું છે, અવયવ પાડવાના કે 3 અને 1નો સરવાળો કરીએ તો 4 આવે, એટલે 3 ને 1 4, એટલે એના અવયવ બધાના અવયવ સરખા જ પડશે. અહીંયા હું તમે સરવાળો કરશો ને તો ડાયરેક્ટ જ તમારે અહીંયા આગળ આવશે 6 6 7 7. કેવી રીતે? કે 3 ને 1 4 ને 5 9 9 ને 10 ને 6 16 16 ને 9 કેટલા? 16માં 9 ઉમેરશો, 9 6 15 એટલે 25. તો અહીં 25 બરાબર. 25 ને 25 100 અને 100 અરે 25 ને 25 50 અને 50 100. તો 100ના અવયવ કયા આવશે તમારે? બોલો કયા અવયવ આવશે? 100ના જે તમે અવયવ પાડશો ને તો 1 3 5 7 9 બરાબર. તો 100ના અવયવ આવશે. કયા અવયવ આવશે? સરખા અહીંયા 6 તો અહીંયા 2 3 4 5 100ના અવયવ પાડવાના છે, એટલે મતલબ કે ટોટલ કરીને સરખો જવાબ આવશે. અહીંયા 6 6 નહીં આવે, બરાબર છે. કેમ કે જો 100ના તમે અવયવ પાડશો તો 100ના આવશે અડધા કરવાના. 100ના અવયવ કેવી રીતે પાડીશું કે 100ના એવા અવયવ પાડવાના કે જેમાં બંને રકમ સરખી આવે, બરાબર છે. તો એ રીતે કરજો. ધારો કે અહીંયા આગળ 25 આવ્યા, બરાબર. છેલ્લે તો પાએ 25, બરાબર છે. તો હા 100ના અવયવ આવ્યા ને, બરાબર. 10 10 100 કરો ને તમે, અહીંયા આગળ આવી જશે. જુઓ બંને સરખા આવ્યા, 10 10 100. તો એ રીતે ઉપર બી 8 8 આવશે. 64 આવ્યા છે ને, તો 8 8 64, બરાબર. આ રીતે કરવાનું છે. હવે આમાં બી તમારે પહેલાં 1 છે, પછી 2 એકડા, પછી 3 એકડાનો ગુણાકાર, 4 એકડાનો, 5 એકડાનો, 6 એકડાનો, એવું અહીંયા આગળ તમારે વધતા જશે. 1 2 3 4 1 2 3 આગળ પાછળ સંખ્યા. આ બધી પેટર્ન તમારે જોઈ લેવાની છે. આ પણ ચોપડીમાં આપેલું છે. પછી આમાં જુઓ 12 દુ 24 કરવાના અને એમાં બધામાં 3 3 ઉમેરવાના છે. પહેલાં ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો કરવાનો છે, અને જે આવે તમારે જવાબ પૂરવાનો છે. આમાં બી એવું છે, 15 એકા 15, પછી એમાં 1 ઉમેરવાનું, પછી પેટર્ન પ્રમાણે 2 આપ્યા હોય તો 2 પછી 3 3 પછી 4 4 પછી 5 5 પછી 6 6 પછી 7 7 પછી 8 ને 8 પછી 9. આ રીતે લાઈનમાં તમારે પેટર્નમાં જવાનું છે. પછી અહીંયા એવું હોય છે કે આ પેટર્ન તો બહુ સરસ છે કે તમારે એકનું એક જ આવશે. જો 24 19 અને 37 છે, બરાબર. તો અહીંયા જુઓ 37 24 અને 19 એટલે એકના એક આવ્યા. પણ એમાં તમારે કેવું કે 24 તારામાં છે, 19 પંચમણમાં છે, અને જે આ જે 37 છે એ શક્કરપારામાં છે. તો તમારે એ પેટર્ન તમારે ધ્યાન રાખવાની. જો 215 છે તો ગોળમાં જ 215 આવે, 120 શક્કરપારામાં છે તો 120 શક્કરપારામાં જ આવે, અને 600 લંબચોરસમાં છે તો 600 લંબચોરસમાં. પણ અહીંયા ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે રકમ પહેલાં બરાબરની નિશાની પહેલાં જે રકમ આપી હશે ને એ બીજી બરાબરની નિશાની પછીમાં નહીં આપી હોય. તો તમારે પહેલાં અને બીજામાં જોઈને કરવાનું છે કે કઈ સંખ્યા નથી આપી અને કઈ સંખ્યા આપી છે. બસ ખાલી અદલ બદલનું જ છે, આ બીજું આમાં કશું છે નહીં, બરાબર. આ પેટર્ન જો તમે ધ્યાનથી ચોપડીમાં સમજાય છે. આમાં પણ એવું છે કે ઊંધો ત્રિકોણ, છઠ્ઠો ત્રિકોણ, 72 27 6 9 10 10, એ રીતે આ રીતે પેટર્નો તમારે કરવાની છે. તો આજના માટે આટલું જ, બાકીનું તમારે લેસનમાં કરવાનું છે. અલ્લાહ હાફિઝ બાળકો.